હું નાનો હતો સાહેબ, એટલે મારા ઘરે કોઈ આવતું ને તો ઘરવાળા શું આપણા ઘેર મહેમાન આવ્યો હોય તો મહેમાન તો એમ જ કહે ને કે તમારો દીકરો કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે તમારો દીકરો. એટલે હું નાનો હતો ને એટલે કોઈ મહેમાન આવે ને એટલે મારા મમ્મીને એમ કહેતું કે તમારો છોકરો કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે કે એમ. તો સાહેબ એ વખત મારી મમ્મી શું કહેતી ખબર છે કે બહુ સારો લાગતો હોય તો લઈ જાઓ તમારે ઘેર. અને અત્યારે સાહેબ હું મોટો થઈ ગયો ને તોય અત્યારે મારા ઘેર મહેમાન તો આવે અને મહેમાન એના જ શબ્દો કે બેટા તું કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે. પણ હવે મારી મમ્મી ખબર નહીં છે એમ નહીં કહેતી કે તમારે ઘેર લઈ જાઓ. હવે મમ્મીને ખબર થઈ ગઈ છે કે છોકરો મોટો થઈ ગયો હવે. હવે ચોય ના મોકલાઈ ગયો. મેં સાહેબ જીવનમાં ઘણા કાંડ કર્યા છે, ઘણા ડખા કર્યા, ઘણું બધું કર્યું છે એમ. આપણે એવું નહીં સીધા તો રહ્યા જ નહીં, બરાબર. પણ હમણાંથી પેલું ટ્રેન્ડ ના જો, હું ટ્રેન્ડ ગયા પછી વાત કરું છું, કારણ કે ટ્રેન્ડમાં વાત કરીએ તો વાત આપણી અમુક લોકો સુધી પહોંચે ના પહોંચે ને બધું બહુ ચાલતું એ ટાઈમે. પણ હવે પેલો ટ્રેન્ડ ના ગયો એ ટ્રેન્ડ વિશે વાત કરું. સાહેબ મેં જીવનમાં ઘણા બધા કાંડ, ઘણા બધા ડખા, ઘણા બધા ધતિંગ કર્યા. પણ સાહેબ પેલા ગિબલી આર્ટનો જે ટ્રેન્ડ હતો ને એની સાહેબ સ્ટોરી નહીં મૂકી એની આવું સાહેબ. એ વખત તો મને ચીબલીનું જોઈને બધાને ફોટા એટલો કંટાળો આવી ગયો તો સાહેબ કે એટલા કંટાળામાં મહિના દોઢ 2 મહિના પછી હું તમને કહું છું એના વિશે જોક શું તમને અત્યારે કહું છું, એટલો બધો કંટાળો આવી ગયો તો જેની સ્ટેટસમાં જોવો તો ગિબલી આર્ટ રોગ આવી ગયો તો. હમણાં છે ને એક ભાઈ બેન વચ્ચે ઝઘડો થતો હતો, એટલે એની બેન કહેતી હતી કે તને તો એવી ઘરવાળી મળશે ને પછી તને ખબર પડી જશે બેનની વેલ્યુ શું હોય ને આમ નથી એમ. ભાઈ બહેનનો સંબંધ આમ મસ્ત હોય, ચીડવાનો મજા આવે ભાઈ બહેનના સંબંધમાં. એટલે બેન એના ભાઈને કહેતી હતી કે તને એક તો એવી વાઈફ મળશે ને તને બધા ઘરના કામ કરાવશે ને આમ ફલાણું ઢેકણું બેન ભાઈ વચ્ચે ચાલતું હતું. એટલે પેલી બેન કે મને તો તને તો એવી વાઈફ મળશે, તને પાણી પાઈ દેશે ને એ બધું થતું હતું. ભાઈ બધું હોબળીને પછી છેલ્લે કંટાળ્યો કે મને તો ગમે તેવી વહુ મળશે હું ચલવી લઈશ, ગમે તેવી ઘરવાળી મળશે હું ચલવી લઈશ, પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને તો સાસુ કોકિલા મોરી એવી જ મળે. કોકિલા મોરી મોટી હોળી અને એવો ડાકુ ફાળે ને એવો અવાજ કરે ગોપી બહુ. ભાઈ કે તારે એવી આવું મળી જોઈ આવું ચાલે. એક ચોરને છે ને હમણાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ચોરે ચોરી કરી હતી. ચોરી જો કરી તમને ખબર? સાડીઓની દુકાનમાં પોતાની ધર્મપત્ની માટે. એટલે ચોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. એટલે જજ સાહેબે પૂછ્યું કે મારા બેટા તું એક વખત ચોરી કરી, 2 વખત ચોરી કરીને 3 વખત ચોરીથી એક જ દુકાનમાં કેમ કરી? તને કોઈ બીક લાગી નહીં પકડી બેકડી જવાની? 3 વખતથી એક દુકાનમાં ચોરી કરી. બોલો ચોર કે સાહેબ ચોરી તો એક જ વખત કરી હતી ને એ સાડીની કરી હતી, કે સાડીઓ 4 પોટ લઈ ગયો તો ચોરી, બરાબર? ચોરી તો એક જ વખત કરી હતી. તો જજ સાહેબ કહેતા તું 2-3 વખત કેમ આવ્યો હતો? પેલો ચોર કે સાહેબ ચોરી એક વખત કરી હતી સાડીઓની, પણ 2-3 વખત તો મારા ઘરવાળીએ કલર બદલાવા મોકલ્યો હતો. આ સારો નહીં કલર ને પેલો સારો નહીં ને કલરમાં સાહેબ પકડાઈએ. જો એક વખત ચોરી કરીને જતો રહ્યો તો પકડો જ ના પડે, ઘરવાળી લીધો. એટલે સાહેબ ભાઈઓ ચોરી તો ભાઈઓ ઘરવાળી માટે સાડી લેવા જાય કે ખરીદી કરી લાવે છે તો પહેલી વખત એમાં ખામી નીકળે શું નીકળે કે તમે કલર બરાબર લાવ્યા નહીં, આ કલર તો કે મેચ ના થાય, ના લાવીએ તોય તકલીફ, લાવીએ તોય તકલીફ. ભાઈઓ બિચારા કરે શું? ઓકે, મને અમારે એક ભાઈ મને હમણાં પૂછતો હતો કે બબલુભાઈ ઘ અને ધ અને ધજાનો ધ અને ઘરનો ઘ, આ બેની અંદર ફરક શું કે? મેં કીધું ભાઈ જો બપોરના વધારેલા ભાત
બપોરના વધારેલા ભાત આપણે રાત્રે વઘારીને ખાઈએ. ગ અને તાર ધનો ફરક ધજાનો ધ અને ઘરનું ગ આનો ફરક જ સમજવો છે ને તો એમ સિમ્પલ સમજી લે તું કે આપણે જે બપોરે ભાત બનાવ્યા હોય બરોબર એ આપણે જે વધ્યા હોય વધારેલા એ આપણે રાતે વઘારીને ખાઈએ ને એ આ ઘણો ડિફરન્સ ક્લિયરલી સમજ્યા હોય એની મન કે આવા બધા ઉદાહરણ તું લાવે છે બરોબર એટલે એના માટે કોઈ ક્લાસ બાસ કરવા પડે. મેં કીધું ના આ તો આપણા ખાનદાની ખૂનમાં છે એની હું સોસાયટીની મહિલાઓ હોય બહેનો હોય એમને તમારે જોવાનું છે. આખા બધા સોસાયટીની આખા ગામની બધી પંચાયત કરી દેશે ને પહેલાં તો બધાની વાતો કરશે કે પેલી તો ફલાણી આમ ને ફલાણાનું તેમ ને ફલાણી તો કે આપણા જોડે શાક લેવા આવતી નથી બજારમાં આવતી નથી એમ કે બધું અલગ અલગ જ છે ખબર નહીં કયા વાતાવરણમાં રહે છે આમ ને એનો સ્વભાવ આમ જેમ ફલાણું ઢેકરું આખા ગામની બધી પંચાયત સાહેબ બહેનો કરી લે બધી પંચાયત એમાં સોસાયટીની બહેનો તો ખાસ કોઈ વ્યક્તિની બધી પંચાયત પતાવી દે આમ ક્લિયરલી તળિયા ઝાટક કરી નાખે ને તળિયાથી આમ નીચે આમ ઉપર લાવી દે ને બધી પંચાયતો અને પછી છેલ્લે શું કહે છે ખબર છે એમનો છેલ્લો શબ્દ તમને ખબર છે કે જવા દે ને આપણે શું ખો અલ્યા તો તમારે કશું નતું તો પછી તળિયાથી લઈને મોડીને આભલાઉડીની બધી પંચાયતો કરી દેવાનું ને પછી કહેવાનું કે આપણે શું આ બહેનોનું હોય યાર બધી આને કેવું કહે છે ખબર આપણે તમારે જો સોસાયટીમાં કોઈ ચર્ચા થતી હોય ને તો બહેનોને હવે પહેલાં ખબર પડી જાય. સોસાયટીમાં કોઈ ડખો થવાનું હોય કે કોઈ ડખો થયો હોય સોસાયટીમાં કોઈ પંચાયતનું એવું વાતાવરણ હોય પંચાયતવાળું જો વાતાવરણ હોય સાહેબ પંચાયતવાળું જેમાં પંચાયત નીકળતી હોય એમાં સોસાયટીની મહિલાઓ ફર્સ્ટ નંબરમાં આવે. ભાઈઓ તો બિચારો એક ઓહો નહીં કહો બહેનો હોય ને બહેનો નહીં આપણે જોવાનું બટાકું ને બટાકું સાહેબ બટાકાનું શાક માર્કેટમાં જાય સાહેબ તો એવું બેસ ખરાબ બટાકાને બિચારાને એવી કે તરછોડો કે જોણે બટાકું નહીં આતંકવાદી ના હોય આવો તો કોઈ બટાકો લેવાતો હશે આ તો કોઈ ખાવાની વસ્તુ છે આ તો કેટલું નુકસાન કરે એવું ને એવું તો પેલા શાકભાજીવાળા ભાઈને બિચારાને સંભળાવી દે અને એનું એ જ બટાકું સાહેબ એનું એ જ બટાકું પાણીપુરીવાળાને લારીએ જાય પછી કે ભાઈ તમારા બટાકામાં કે કોઈ કમાલ હોય છે આ બટાકાની પાણીપુરી એવી બને છે ને આવી તો અમારે ઘેરે નહીં બનતી અલ્યા ચોથી બના તમે લારીમાં જે પેલું ગંધાયેલું બટાકું હોય છે એને તમે ગમાડતો નહીં એ જ બટાકું પાણીપુરી વાળા વાપરતા હોય ને એ પછી જે તમને સ્વાદ આવે મારો એક ભાઈબંધ છે ને હમણાં એને ગર્લફ્રેન્ડ બનાવી હતી પહેલાં તો બિચારાએ બહુ ફિલિંગ ભરી પણ ક્યાંય બનતી નથી પણ હમણાં એનો નસીબ જાગી ગયો વળી તે હમણાં એને ગર્લફ્રેન્ડ બનાવી મસ્ત લાગતી હતી સારી એટલે મસ્ત કહેવું પણ કમ્પ્લેટ હતી મસ્ત લાગતી હતી ને બધું બરાબર હતું ભાઈને એ ગમતી હતી હવે એ ગર્લફ્રેન્ડનું આ તો શું આપણને કોઈ તમે માણસ જુઓ ને તો પહેલાં એનો બધો ખ્યાલ ના આવી જાય તમને ધીરે ધીરે માણસ જોડે તમે સમય પસાર કરો પછી તમને એના વિશે બધું જાણવા મળે ને એના વિશે બધો ખ્યાલ આવે બરાબર તે મારા ભાઈબંધને તમે જુઓ ને તો અચાનક જ એના જોડે બ્રેકઅપ કરી નાખ્યું તું તારા રસ્તે ને હું મારા રસ્તે મેં કીધું લે કેમ આટલી છોકરી સારી હતી ને કેમ બ્રેકઅપ કરી નાખ્યું કે મન કે યાર બબલું શું કહું એના મમ્મી પપ્પાએ એનું નામ કેવું પાડ્યું હતું મેં કીધું શું પાડ્યું હતું કે એનું નામ હતું કે ખુશ્બુ મેં કીધું સરસ પણ કે હું સરસ મારી બેટી 3-4 દાડા સિવાય તો નાતી નથી કે છોકરીનું નામ હતું ખુશ્બુ સાહેબ મને 2-3 દાડા એક વખત નહીં બોલો એટલે અમુક લોકોનો નામ સારો હોય ને મસ્ત નહીં હોય તો વિકાસ પણ વિકાસ એમનો હોય જ તમને એક મસ્ત વાત કહું એક મસ્ત એટલે મસ્ત વાત છે તમે બધા કહેતા કહી દઉં
કહી દો હેડો ને, તમે બધા ઘરના માણસો એટલે તમને જ કહેવાય છે. તો ભાઈઓ વાતમાં છે એવું કે આપણે છે ને નાક બંધ કરીને, આ નાક જે દેખાય નાક, એ નાક બંધ કરીને ના બોલી શકીએ. HMM ના બોલી શકીએ. મારો તમે ટ્રાય. 80% પબ્લિક ટ્રાય મારીને બેઠી છે. બોલો કર્યું? ટ્રાય કર્યું? નાક બંધ કરો પેલા, નાક બંધ કરો પછી બોલો. નહીં બોલાય. અડધો લોકોને એમ થશે કે મારો બેટો જોક્સ બોલે છે કે ધતિંગ કરાવે છે. હમણાં એક દારૂડિયાના રાત્રે 12 વાગે તમે જો તો પીવાની ઈચ્છા થઈ. હવે રાત્રે 12 વાગે તો ઠેકો બંધ થઈ ગયેલો હતો દારૂનો, પણ એને એમ હતું કે આજ તો ગમે તે કરીને પીવો તો પડશે જ. કે પીધા વગર સેટિંગ નહીં પડે, પીવા પડશે. તે દારૂડિયા શું કર્યું, ઠેકાવાળાને ફોન કર્યો, ભાઈ આપણે કે 2 ક્વાર્ટર જોવે છે. પેલો કે અત્યારે ના મળે, 12 વાગે શાંતિ સુઈ જા, કે ફોન મૂકી દીધો. પાછો પેલા ફોન થયો, ભાઈ આપણે 2 ક્વાર્ટર જોવે છે યાર, આ પણ પેલા ફોન મૂકી દીધો કે અત્યારે સુઈ જા, 12 વાગે કોઈ ના આવે ઠેકા ઉપર, કે મૂકી દે ફોન. પેલા પાછો 2 કલાક કરીને ફોન લગાવ્યો 2 વાગે, કે ભાઈ તમારી ઠેકાની અંદર કે 3-4 જણા ઘૂસી ગયા છે ને દારૂની પાર્ટી કરતા લાગે છે, મને લાગે છે. પેલો ઠેકાવાળો તરત આવ્યો કે કોણ છે, કોણ છે, કોણ છે, કોણ છે, કોણ છે. પેલા જોયું કોઈ હતું નહીં, એટલામાં પાછળથી દારૂડી આવ્યો કે તમે આવી જ જા છો તો લાવો ને 2 ક્વાર્ટર હાલ લો પૈસા. પેલો ઠેકાવાળો કે તું કહેતો તો અંદર કોઈ અહીં દારૂ પાર્ટી ભલે, કે કોઈ આવ્યું નતું, એ તો તમે આવતા નતા કે ધંધા માટે, એટલે મેં તમને કે જાગૃત કરે ને બોલાય એવું માનું. દારૂડિયા જોડે ધંધો કરવો ને એ કઈ નાની મોટી વાત નહીં. એના માટે છત્રીની છાટી જો ને પાટિયા જો. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા તમારે તો ડાયાબિટીસ હતી નહીં, બરાબર? આપણા વારસાગતમાં મારા દાદાને કોઈ ડાયાબિટીસ હતી નહીં. તો કે મને ડાયાબિટીસ કેમ આવી ગઈ? છોકરા ભાઈને ડાયાબિટીસ આવી હતી એમ. તો એ પેલો કે પપ્પા તમારે ડાયાબિટીસ નથી, તમારા પપ્પાને ડાયાબિટીસ નથી, આપણે કોઈ ડાયાબિટીસ હતી નહીં, કે તો મને ડાયાબિટીસ કેમ આવી? કે પેલો કે બધા એવું નહીં કહેતા કે વારસાગતમાં ડાયાબિટીસ ના હોત ના આવો, તો કે મને તો આવી. પેલાના બાપાએ મસ્ત જવાબ આવ્યો કે બેટા દરેક વખત વારસાગતનું પૂંછડું ના હોય, અમુક વખત સંગતનો પણ અસર થાય. કે પેલો કે કઈ રીતે? કે જો મારી ઘરવાળી એટલે તારી મમ્મીનું નામ શું હતું? કે કડવી બેન. એટલે કે કડવી હતી ને એટલે કે મારા ડાયાબિટીસ ના એ. તારી ઘરવાળીનું નામ શું છે? પેલો કે સ્વીટી. એટલે કે તું કે આખો દિવસ સ્વીટી સ્વીટું સ્વીટું કરા પછી હું આખો દિવસ મારી ઘરવાળીને કહેતો હતો કડવી 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 કડવી, એટલે કે મને ડાયાબિટીસ ના. બરોબર છે. મારા પપ્પા હતા એમની ઘરવાળી એટલે મારી મમ્મી નામ હતું કે મોળી, એટલે એ કહેતા હતા મોળી 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 મોળી, એટલે એમને ડાયાબિટીસ ના. પણ ભાઈના જ દિવસ તારી ઘરવાળીનું નામ છે સ્વીટી, તું આખો દાળ કે છે સ્વીટું સ્વીટું સ્વીટું, પછી ડાયાબિટીસ જ આવવાનું કે. હમણાં એક પતિ પત્ની નવેલા હતા ને હમણાં રિસેન્ટમાં લગ્ન થયા હતા. તો એ પાણીપુરી ખાવા ગયા, બરાબર? તો થોડા રોમેન્ટિક મૂડમાં હતા. હોય નવું એટલે બધું રોમેન્ટિક હોય. એ બધા પાણીપુરી ખાવા ગયા ને તોય તમે જો નાટક કરે. પેલી કે પેલા તમે ખાઓ, પેલો કે પેલા તું ખા. અરે ના તમે ખાઓ, અરે પેલા તું ખા. પેલા પાણીપુરી વાળા ભાઈ મગજ છે બહુ ખોન, બીજી ગરાગી પર તમારા તું ખાન તમે કે ખો, જે ખાવું એ ખો. બેમાંથી પેલા બેનને ખાવાનું ચાલુ કર્યું. એટલે શું રોમેન્ટિક મૂડ હોય એટલે સ્માઇલ ટુ સ્માઇલ મસ્ત બધું ખાવાનું, કેવું બધું મસ્ત મસ્ત વાતાવરણ હોય નહીં અમારું. તે તમે જુઓ ને તો પેલી પત્ની મસ્ત ખાઈ જ જતી હતી. પેલા ભાઈ એમને જોઈ રહ્યા હતા. એટલે પેલી પત્ની કે તમે મારા સામે શું જોઈ રહ્યા છો? પકોડી ખાઓ? પેલો કે તું વારો આવવા દે તો ખાવ, કઈ નહીં ખાવ. તારે ચાલુ કરવાનું કીધું એટલે તું તો શર્ટ હું તને જોઈ નહીં રહ્યો, હું વિચાર કરું મારો વારો ક્યારે આવે.
હમણાં એક ભાઈ એમના છોકરાને કહેતા હતા કે બેટા સોરી બોલ. પેલો છોકરો કે કેમ પપ્પા? પેલો કે પપ્પા કે સોરી બોલ તું પહેલાં. છોકરો કે પણ કોઈ કારણ તો કહો, મેં શું કર્યું, કોઈ ભૂલ કરી, કોઈ કારણ તો હોય ને, એમને શું કર્યું? પેલો પપ્પા કે એ બધું જવા દે, તું સોરી બોલ. પણ કે પપ્પા એમને હું સોરી બોલું, કોઈ કારણ તો આવું ને સોરી બોલે. એનો બાપો કે તું બધું જવા દે, તું સોરી બોલ. પેલો કે પપ્પા મારું કોઈ લફરું બફરું પકડવાનું કોઈ અરે બેટા એ બધું મને કઈ ખબર નથી, મારે બધું કઈ જાણવું પણ નથી. તું ખાલી સોરી બોલ, સોરી, SORRY, સોરી બોલ. પેલો છોકરો કે પણ પપ્પા કેમ સોરી બોલું? એમ તો કે એનો બાપો કે મોઢામાંથી ગાળ નીકળે એના પહેલા સોરી બોલ. એટલે છોકરો કે ઓકે પપ્પા સોરી. એટલે પેલો કે પપ્પા કે હા વાંધો નહીં. પેલો છોકરો કે કયો તો ખરા કેમ સોરી બોલાયું? એટલે એનો બાપો કે બેટા હું ચેક કરવા માગતો હતો કે હવે તું લગ્ન માટે બરાબર તૈયાર છે. છોકરો કે કેમ? એ બેટા લગ્ન પછી છે ને આવી રીતે કારણ વગરે સોરી બોલવું પડે, એટલે હું ચેક કરતો હતો તારામાં એબિલિટી શક નહીં. કારણ કે લગ્ન પછી તારી મા મેં વગર કારણ 1000 સોરી બોલે છે, વગર કોઈ ગુના વગર. એટલે હું તારામાં હોતો તો તારામાં એવા ગુણો છે પણ છે તારામાં, એટલે તું હવે લગ્ન કરવા તૈયાર થઈ જાય. બરોબર છે.